આ દરમિયાન એક મહત્વના સમાચાર અમદાવાદમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જેનેવા લિબરલ શાળાને ઈમેલ મારફતે આ ધમકી મળી છે। ઈમેલ મારફતે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ। પોલીસ, ફાયર અને BDDSની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આ તપાસ હાથ ધરી છે। અમદાવાદની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે અને આ ધમકી મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો। જેનેવા લિબરલ શાળાને ઈમેલ મારફતે આ ધમકી મળી છે। ભાવેશસિંહ રાજપૂત ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે। ભાવેશ, જે પ્રકારે અમદાવાદમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે, શું વિગત અને આ ઈમેલ મળ્યા બાદ કેવા પ્રકારની તપાસ કાર્યવાહી કરવામાં આવી છે? સંજીવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અલગ અલગ સમયાંતરે જે રીતે અલગ અલગ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી છે, ત્યારે હાલમાં વાત કરીએ તો એપલવુડ સામે આવેલી જેનેવા લિબરલ શાળા છે તેને ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેને લઈને શાળા સંચાલકોને જાણ થતા તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ, ફાયર અને BDDSની ટીમ હાલ શાળામાં પહોંચવા માટે નીકળી ચૂકી છે। સૌથી મહત્વની વાત છે કે આ પ્રકારે અગાઉ પણ અનેક વખત ધમકીઓ આપવામાં આવી હોય, પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી। તેવામાં હવે શાળામાં BDDSની તપાસ બાદ આ પ્રકારની કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે છે કે કેમ તે સામે આવશે। સંજીવ, જાણકારી માટે ભાવેશ આભાર।